30 દિવસથી કૂવામાં પડેલા અને મોત સામે ઝઝૂમતા શ્વાનનું રેસ્ક્યુ કરાયું। ભાવનગર શહેરના અવાણિયા ગામ વાડી વિસ્તારમાં 30 દિવસથી એક શ્વાન કૂવામાં પડી ગયેલ હતું। વાડીના માલિક 30 દિવસથી શ્વાન બહાર કાઢવા ઘણી બધી સંસ્થાઓ અને ફાયર બ્રિગેડના સંપર્ક કરી રહ્યા હતા, પરંતુ રિસ્પોન્સ મળ્યો ન હતો। કાલે સાંજે મહાદેવ પશુ પક્ષી સેવાનો સંપર્ક કર્યો। આજે સવારે મહાદેવ પશુ પક્ષી સેવાના ભાઈઓ ડીકે પરમાર, કાનાભાઈ ત્રિવેદી, હાર્દિકભાઈ ચૌહાણ સ્થળ પર પહોંચીને સહી સલામત શ્વાનનું રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવેલ। લાવો તમે ટ્રેક્ટરની તૈયારી કરો, લાવો હાલે હાલ ક્યાં લો આમ અત્યારે ગઈ કુવામાં ભાગશે। મારું નામ પરમાર ગોપાલભાઈ દેવજીભાઈ। આ ખાટાભાઈ ભોળાભાઈની વાડી છે। એ વાડીની અંદર આશરે આજથી 30 દિવસ તક કૂતરું કૂવામાં અચાનક પડી જવાથી ખાટાભાઈએ મને જાણ કરી અને એ જાણથી મેં પોતે નિરીક્ષણ કર્યું તો કૂતરું અંદર ખોનામાં જીવે છે અને ખાટાભાઈ કાયમિક માટે એને દોરીથી બાંધીને ખવડાવતા હતા અને મેં હેમત કરી અને પહેલાં ભાવનગર ફાયર બ્રિગેડને જાણ કરી તો ફાયર બ્રિગેડે અમને એવો જવાબ દીધો કે અમારો ચાર્જ થશે। તો ખાટાભાઈ છે એ નબળો માણસ છે, ખેડૂત છે, નબળો માણસ છે, એટલે ચાર્જમાં અમે થોડાક હેરાન થયા। પછી આ મહાદેવ પશુ પક્ષી સેવા કેન્દ્રવાળાનો અમે સરપંચ સાધ્યો અને એમાં આ મહાદેવભાઈ કરીને કોક છે એ ભાઈ અમને પૂરેપૂરો સહકાર આપ્યો। કાલે ફોન કર્યો અને સાંજ અંધારું થઈ ગયું હતું એટલે આજે દિવસે આવી અમારો સરપંચ સાધી અને કૂતરું એમ કેમ જીવતું વ્યવસ્થિત એને બહાર કાઢી આપ્યું। એ બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ઉપરવાળો હજી એમને સેવા કરવાનો વધારે લાભ આપે એવી અમારી અપેક્ષા છે।